હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મોનેકો બિસ્કિટમાંથી બનતો સ્નેક્સ. તો તેના માટે મેં 2 નંગ બોઇલ પોટેટો લીધા છે. તેને આપણે મેશ કરીશું. તેની અંદર કેપ્સિકમ, ઓનિયન અને ટોમેટો એડ કરીશું, ચોપ કરેલા. તમે કોર્ન બી એડ કરી શકો છો અને કેરેટ અને બીટ બી અંદર એડ કરી શકો છો, પણ આ ત્રણનો ટેસ્ટ આની અંદર સરસ આવે છે. સોલ્ટ ટુ ટેસ્ટ અને પિઝા પાસ્તા મસાલો એડ કરીશું. તમે બીજો કોઈ પણ મસાલો તમને ભાવે એ અંદર એડ કરી શકો છો. બરાબર મેશ કરી દઈશું. તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત લાગે છે. હવે આપણે મોનેકો બિસ્કિટના શેપ્સની નાની ટીકી વાળી દેવાની છે. આવી રીતે આપણે એવી રીતે બધી ટીકી તૈયાર કરી દઈશું. તમે જે પ્રમાણે મોનેકો બિસ્કિટમાંથી બનાવતા હોય એ પ્રમાણે ટીકી અંદર વાળી લેવાની છે. આ તમે કિડ્સને લંચ બોક્સમાં બી આપી શકો છો. તમને જો ભૂખ લાગે તો તમે તરત પણ આને બનાવી શકો છો. મારી રીતથી તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં ફ્રેન્ડ્સ. આવી રીતે આપણે રેડી કરી લઈશું બધી ટીકી. હવે આપણે મોનેકો બિસ્કિટ લેવાના છે, તેની ઉપર કેચઅપ લગાવીશું. થોડા બિસ્કિટ પર આવી રીતે આપણે કેચઅપ લગાવીશું, સ્પ્રેડ કરીશું. મેયોનીઝ લગાવીશું, સ્પ્રેડ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું તમને હોમમેડ અને ઇઝી રેસિપી બતાવવાનો ટ્રાય કરું છું ફ્રેન્ડ્સ, જે ઘરમાં ઇઝી મસાલાથી, ઇઝી વસ્તુથી બની શકે. ટીકી મૂકીશું એની ઉપર અને ધાણા સ્પ્રિંકલ કરીશું. તમે સ્કીપ પણ કરી શકો છો ધાણા. અને આ જે ચીઝ સ્લાઈસ આવે છે જે સ્ક્વેરમાં, એ મેં કટ કરી લીધી છે આવી રાઉન્ડ શેપમાં. તો ચીઝ સ્લાઈસથી આની એકદમ રીચ ફ્લેવર આવે છે. હવે આપણે બિસ્કિટ ઉપર મૂકી દઈશું આવી રીતે. આપણે જે પીઝા ખાતા હોઈએ છીએ એવી ફિલિંગ્સ ફ્રેન્ડ્સ આવશે. તમે એક વખત તો જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે આપણે સોસમાં જે ટોમેટો કેચઅપ આવે છે એ અને આવી રીતે ઝીણી સેવ આવે છે એમાં આપણે ફિલ કરી દઈશું. આવી રીતે બધા બિસ્કિટને આપણે આવી રીતે રેડી કરી દઈશું ફ્રેન્ડ્સ. આ ખરેખર મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ, તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે લુક બી જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને ટેસ્ટમાં બી એટલું જ મસ્ત લાગે છે. બાળકોની આ ફેવરિટ વસ્તુ બની જશે ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મોટાને બી ભાવી શકે એવું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.